ગુજરાતનો આવાજ। જામકંડોળામાં ચિત્રાવળ ગામે મરચા ભરેલ મિની બોલેરોમાં લાગી આગ। ચિત્રાવળ ગામની વાડીએથી મરચા ભરેલી ગાડી ગોંડલ યાર્ડમાં જઈ રહી હતી ત્યારે ચિત્રાવળ ગામે મરચા ભરેલ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। સવારે મરચાની ભારી અંદાજે 144 ભારી, જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત, મારી ભારી 95 તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી 45, એમ કરીને 145 જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું, વાહન પસાર થવાથી એની ઉપર કારની ઉપર પક્ષી બેઠા હતા। વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને કાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો। અંદાજે 8 લાખ પ્લસ 4 લાખ 12 લાખના મરચા અને 7 થી 8 લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી, ટાટા 907 709। એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે। તો આ બાબતે સરકારશ્રી કેવું વળતર આપે છે, શું કરે છે, એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે। તો એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લે। મરચા ભરેલ ગાડીમાં આગ લાગતા મિની ટ્રક અને મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ। ખેડૂતોના મરચા ભરેલ મિની બોલેરોમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયુંનું સામે આવ્યું છે। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।